હાય ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે તમારું દક્ષા ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવવાના છે અળવીના ઢોકળા. તો અળવીના ઢોકળા બનાવવા માટે મેં 250 ગ્રામ અળવીના પાન લઈ લીધા છે. એને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે અને ધોઈ અને એક એક પાન કરી અને એને કોટનના કપડાથી આવી રીતે સાફ કરી લેવાના છે. અને જો પાણી અંદર રહેશે તો તમારે ચણાનો લોટ લગાવશો ત્યારે પાનમાં ઢીલું થઈ જશે અને ચણાનો લોટ સાઈડમાંથી વસી જશે. હવે આપણે અળવી આ રીતે પાન લઈ લઈશું અને એ પાનને આપણે ચપ્પા વડે આવી રીતે નસો કાઢવાની છે. જો તમે અળવીના પાનમાં નસો નહીં કાઢો તો તમને ખાવામાં મજા નહીં આવે. આ નસો ખાતી વખતે મોઢામાં આવશે. આ રીતે ધીમે ધીમે કાપવાની છે અને કાપતી વખતે અળવીનું પાન તૂટવું જોઈએ અને એકથી ચણાનો લોટ તૂટશે તો અહીંયાથી ચણાનો લોટ બહાર નીકળી જશે. આવી રીતે જાડી જાડી રસ છે એને જ કાપવાની છે. આવી રીતે હળવા હાથે બધા પાંદડાની અંદર આપણે આવી રીતે નસો ઉતારી દઈશું. આજે પાંદડા છે એને નથી કાપવાની, જાડી હોય છે મેન નસો હોય છે એને કાપી નાખો. તો ફ્રેન્ડ, અળવીના ઢોકળા બનાવવા માટે આપણે અળવીના પાનને ઉપરથી નસો ઉતારી લીધી હતી અને હવે આપણે આ વાટકીના માપ પ્રમાણે 2 વાટકી ચણાનો લોટ લઈ લઈશું. હવે આ લોટને આપણે સારી રીતે ચાળી લઈશું. તમે કોઈ પણ આવું પોળું વાસણ લઈ શકો છો, એમાં લોટને ધીમે ધીમે ચાળી લેવાનું છે. ચાળીને જ લેવાનો, નહીતર લોટમાં ગાંઠા આવશે, સ્મૂથ નહીં થાય. એટલે લોટને હંમેશા ચાળી કરી લેવાનો. તો ફ્રેન્ડ, આપણે ચણાનો લોટને ચાળી લીધો છે અને લોટની અંદર સૌ પ્રથમ આપણે 1 ચમચી મીઠું નાખી દઈશું, અડધી ચમચી હળદર નાખી દઈશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું, અડધાની અડધી ચમચી હિંગ નાખી દઈશું. હિંગ નાખવાથી ઢોકળા પચવામાં એકદમ હળવા રહેશે. અને લાલ મરચું પાવડર આપણે કોરું નથી નાખવાનું, મેં લસણ વાળું મરચું લઈ લીધું છે. હવે આપણે 1 ચમચી તીખાસ માટે લસણ વાળું મરચું નાખી દઈશું. તમે એમાં લસણ વાળું મરચું એકવાર જરૂરથી ઉમેરજો, તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગશે. આ આપણે લીલા ધાણા અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે, એને આપણે ઉમેરી દઈશું. થોડો ગરમ મસાલા પાવડર નાખી દઈશું. થોડા સમારેલા લીલા ધાણા ઉપરથી નાખી દઈશું. 1 પાવડું તેલ નાખી દઈશું. હવે આપણે આ બેટરને મિક્સ કરી લેવાનું છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને હાથ વડે આ રીતે મિક્સ કરી લેવાનું છે. હું તમને બેટર તૈયાર થાય પછી બતાવું. બેટરને થોડું ઢીલું રાખવાનું છે, કડક નથી રાખવાનું. આપણે આ 1 ગ્લાસ પાણી લીધું હતું, છેલ્લે જોઈશું કેટલું પાણી જોઈશું. તો ફ્રેન્ડ, આપણે ચણાના લોટનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. એમાં આપણે 1 ગ્લાસ પાણી લીધું હતું. 1 ગ્લાસમાં થોડું પાણી વધ્યું છે, એટલું પાણી આપણે આની અંદર જોયું છે. અને આ ગ્લાસના માપ પ્રમાણે મેં 4 ગ્લાસ ઢોકળિયાની અંદર પાણી લઈ લીધું છે. એ પાણીને આપણે ઉકળવા મૂકી દીધું છે અને એમાં મેં 3 લીંબુના કાપા કરીને નાખી દીધા છે, જેથી આપણા ઢોકળિયાનું તળિયું ડાર્ક ન થઈ જાય. હવે એને ઢાંકણ ઢાંકી અને પાણીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે પાનના બીડા વારી લઈશું.
ગેસની ફ્લેમ મેં ફૂલ રાખેલી છે અને 5 થી 6 મિનિટ માટે ઉકાળી લઈશું. પાણી ઉકળી જાય ત્યાં સુધી ચાલો આપણે પાનના બીડા વાળીશું. તો આવી રીતે મેં સૌપ્રથમ એક અળવીનું પાન લઈ લીધું છે અને અળવીના પાનનું બીડું વાળતી વખતે નીચે આપણે એક પેપર રાખવાનું છે, જેથી આપણે નીચેનું આપણે આ રીતે મોટું એક પેપર લઈ લીધું છે પસ્તી, એના ઉપર આપણે આ રીતે અળવીનું પાન રાખી દઈશું અને એમાં હાથ વડે આ બેટર લગાવવાનું છે. નીચે નથી રાખવાનું, નહીંતર નીચે ચણાનો લોટ ચોટશે તો ખરાબ થશે. એટલે પાનનું બીડું વાળતી વખતે નીચે પેપર રાખવાનું આ રીતે લગાવી દઈશું આખા પાનની અંદર. ચણાનો લોટ ઘટટ લગાવવાનો છે, જેથી આપણને ઢોકળા ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગશે. અને બેટર એકદમ આવું સ્મૂથ રાખવાનું છે, ઢીલું રાખવાનું છે થોડું. હવે બીજું પાન અવળા જ રાખવાના, હંમેશા અવળું પાન નહીં રાખવાનું, અવળું રાખવાનું. હવે એક પાન આ રીતે મૂક્યું તો બીજું ઉલટાવીને આ રીતે મૂકશું, એની ઉપર અવળા સવડા પાન મૂકવાનું. હવે બીજા પાન ઉપર પણ આપણે ચણાનો લોટ લગાવી લઈશું. તમે મારી રેસીપીથી જરૂર એકવાર અળવીના પાનના ઢોકળા બનાવજો. ખાતા તમને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગશે અને બધા જ ખાતા રહી જશે એવા સ્વાદિષ્ટ બનશે. હવે મેં આ ત્રીજું પાન લઈ લીધું છે. ત્રીજા પાનને આ રીતે મૂકી દેવાનું, જે નીચેનું પાન મૂક્યું હતું એ રીતે. અને જો તમારી પાસે અળવીના પાન મોટી સાઈઝના હોય તો તમે 2 પાનનું પણ બીડું વાળી શકો છો, નહીતર 3 પાનના બીડા વાળવાના. વધારે પાન નહીં લેવાના, નહીતર ઢોકળા ચડવામાં કેવડાવશે તમને. 3 પાનનું બીડું વાળશો એટલે ઢોકળા સહેલાઈથી વફાઈ જશે. હવે આપણે આમાં ચણાનો લોટ લગાવી લીધો છે. હવે જે નીચેનું પાન છે એને આ રીતે વાળવાનો, વાળી અને થોડો ચણાનો લોટ લગાવી દેવાનો. બીજા પાનને આ રીતે વાળવાનો. આ રીતે વાળશો એટલે આપણો ચણાનો લોટ એકી સાઈડથી બહાર નહીં. આ સાઈડ પણ આ રીતે વાળવાનો. આ છે એને પણ આ રીતે વાળવાનું. હવે જે વચ્ચેનું પાન છે એને આ રીતે વાળી દેવાનું. આ બાજુનું છે એને આ રીતે. પાત્રા બનાવવામાં અળવીના ઢોકળાને તમે પાત્રા પણ કહી શકો છો. તો આપણે આ પાત્રા બનાવવામાં આપણે પાત્રના જે બીડા હોય છે એ બીડા વરવાની જ ખૂબી હોય છે. હવે આને સામેની સાઈડ આ રીતે પાન વાળી દઈશું. જો તમને આ બીડું વાળતા ન આવડે તો તમારા ઢોકળા સાવ ખરાબ થઈ જાય છે. અને આ બાજુના પાનને આ રીતે વાળીશું. હવે આપણે આનો રોલ વાળી લઈશું. રોલ એકદમ ટાઈટ જ વાળવાનો છે. આવી રીતે થોડો ચણાનો લોટ બહાર નીકળી જાય પણ ચાલો. જો આપણું બીડું એકદમ પરફેક્ટ વળાઈ ગયું છે. અને હવે આપણે આ ઢોકળિયાની ડીશ છે એમાં મૂકવાનું છે. પણ ઢોકળિયાની ડીશમાં મૂકતા પહેલા એની અંદર આપણે થોડું તેલ લગાવી દઈશું. આ તેલને હાથ વડે ગ્રીસ કરી લેશું. તમે જોઈ શકો છો ગ્રીસ થઈ ગયું છે. હવે આપણે આ બીડાને સારી રીતે અંદર મૂકી દઈશું. અહીં સાઈડમાં રાખી દીધું છે. તો
તો આ જ રીતે આપણે બધા પાનના બીડા વારી લઈશું. 3 પાન લઈ અને એનું બીડું વારવાનું છે. પાનના બીડા વારીને તૈયાર કરી લીધા છે. હવે આ પાનને આપણે બાફવા મૂકી દીધા છે. તો આપણું પાણી પણ સરસ રીતે ઉકળી ગયું હતું. હવે એને ઢાંકણ ઢાંકી અને બાફી લઈએ. ઉપરથી મેં સાણચી અને રસ્તાનો વજન મૂકી દીધો છે, જેથી અહીંથી વરાળ ન નીકળી જાય અને આપણા ઢોકળા સહેલાઈથી બફાઈ શકે. તો ફ્રેન્ડ, હવે આપણે ચેક કરી લઈએ આપણા ઢોકળા બફાણા છે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણે અંદર ચપ્પુ ફિટ કર્યું તો ચપ્પાની અંદર લોટ ચોટતો નથી. અને લોટ ચોટતો ન હોય તો સમજવાનું કે આપણા ઢોકળા બફાઈ ગયા છે. લોટ ચોટે તો આપણા ઢોકળા થોડા ચડવામાં કાચા હોય છે. તો આપણા ઢોકળા પરફેક્ટ બફાઈ ગયા છે. હવે આપણે એને હેઠે ઉતારી લઈશું. તો ફ્રેન્ડ, આપણે આ ઢોકળાને 2 મિનિટ માટે ઠરવા દીધા હતા. અને હવે આપણે પાટલી ઉપર રાખી અને ચપ્પા વડે આ રીતે કટ લગાવી લઈશું. એને ધીમા હાથે કાપવાના છે. આવી રીતે આપણે બંને રોલને હળવા હાથે કાપી લઈશું. જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગોળ બને છે. હવે આપણે એક વાસણમાં નાખી દઈશું. તો ફ્રેન્ડ, આપણે આ ઢોકળાને કાપા કરી લીધા છે. હવે એના કટકા કરી લીધા છે અને હવે એને વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે મેં એક મીડિયમ સાઈઝની તપેલી લઈ લીધી છે. તપેલીની અંદર પાવડાના માપ પ્રમાણે આપણે 3 પાવડા તેલ ઉમેરીશું. અને આપણે ઢોકળાને બફાતી વખતે 15 મિનિટનો સમય લાગ્યો હતો. તમે જોઈ શકો છો તેલને આપણે ગરમ થવા દેવાનું છે. ગેસની ફ્લેમ ફૂલ રાખેલી છે. ફાઇનલી ફ્રેન્ડ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે રાઈ નાખી છે. ઉપર ડીશ ઢાંકી દીધી છે, જેથી રાઈ ચારે બાજુ ઉડે. ફૂટી ગઈ છે. તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ ધીમી કરી નાખી છે. હવે એની અંદર આપણે મીઠા લીમડાને પાન લઈ લીધા છે. હવે આપણે 2 મોટી ચમચી તલ લઈ લીધા હતા. તલને વઘારમાં ઉમેરી દઈએ. ઉપરથી ડીશ ઢાંકી દીધી. તલ પણ રીતે ઉડે છે. તલનું પણ સરસ રીતે વઘાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે એમાં આપણે અડધી ચમચી હિંગ નાખી દઈશું. અડધાની અડધી ચમચી વઘારમાં હળદર નાખી દીધી. હવે આપણે જે અળવીના ઢોકળા છે એને હવે એને આપણે મીઠા નથી કરવા, નહીતર આપણે ઢોકળા છૂટા છૂટા પડશે. એને સાણસી વડે આ રીતે મિક્સ કરી દેવાના છે. અળવીના ઢોકળાની અંદર રાઈ અને તલનો વઘારનો સ્વાદ એકદમ તો તમે જોઈ શકો છો. જોતા જ મોઢામાં પાણી આવી જશે એવા આપણા અળવીના ઢોકળા છે. હવે આપણે ઉપરથી થોડું અમથું મીઠું ઉમેરી દઈશું, એટલે એનો સ્વાદ બહુ ટેસ્ટી આવશે. તો ફ્રેન્ડ, વઘાર કર્યા પછી મેં ઢોકળાને 2 મિનિટ માટે રાખી દીધા હતા. અને હવે આપણે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. એની અંદર આપણે લીલા ધાણા નાખી દઈશું. તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણા અળવીના ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર. તમે મારી રેસીપી જોઈ અને જરૂર એકવાર આ રેસીપી પ્રમાણે અળવીના ઢોકળા બનાવજો. ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર